સુરત જિલ્લાના માંડવી તાલુકાના 8 સ્ટોન ક્વોરી બંધ કરાવવાનો મામલો ઉગ્ર બન્યો છે। જ્યાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ પણ કોઈ રિપોર્ટ નહીં થતા અને ક્વોરીઓ બાબતે ઠોસ નિર્ણય નહીં થતા આજે ફરી ગ્રામજનો ભેગા મળી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। જોકે તંત્ર અને મંત્રી કુંવરજી હળપતિએ ચૂંટણી પહેલા ક્વોરી બંધ કરાવવા ધરપ આપી હતી। આવો જોઈએ શું છે વધુ વિગત રિપોર્ટમાં। સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં પહેલા પથ્થરો તોડવાની સ્ટોન કરી બાબતે સ્ટોન કેવી બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો લડત ઉપાડી હતી। ગ્રામજનોની ઉગ્ર લડત બાદ માંડવી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં 4 અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ અને તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વોરી બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો। પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટીતંત્રના મેળા પીપળામાં સ્ટોન ક્વોરી મામલે કોઈ કાર્યવાહી નહીં થતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। મારું નામ અરુણાબેન છે। અરુણાબેન, આજે મીટિંગ હતી, કઈ બાબતની મીટિંગ હતી અને શું નિરાકરણ આવ્યું છે? એ અમે જે રિપોર્ટો થયા હતા એના બાબતમાં આજે અમારી મીટિંગ હતી અને પ્રાંત સાહેબો અને બીજા અન્ય અધિકારીઓ પણ હતા। એ લોકો બધા આજે આવ્યા હતા। હજુ સુધી અમારે અહીંયા કોઈ આવ્યું જ નહોતું અને હવે એ લોકોએ કીધું છે અમને કે મુદત આપી છે 12 દિવસની, તો 12 દિવસ એટલે પ્લસ બીજી તારીખે એ લોકો રિપોર્ટ આપવાના છે। રિપોર્ટમાં જે કંઈ બી ન આવે ને તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે આ કવરી બંધ થવી જ જોઈએ અને એના માટે અમે 3 દિવસનું અરેટ પણ બંધ રાખ્યું છે અને આ કવરી બંધ નહીં થાય ને તમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે। અને હજુ સુધી અમારે અહીંયા કોઈ નેતા આવ્યો નથી એટલે અમને એવું લાગે છે કે નેતાઓ પણ કવરવાળાથી જ દબાઈ ગયા છે એવું લાગે છે અને કવરવાળાથી એ લોકોને ચોકલેટ મળી ગઈ છે એમ અમને લાગે છે। આ નેતાઓથી હજુ સુધી અમારે કોઈ આજે બેન ગામની અંદરમાં મીટિંગ હતી, શું કહેશો? અમારો અરેટ ગામ આજે સંપૂર્ણ બંધ રાખીને અમે કુંવરી બાબતે મીટિંગ કરવામાં આવી હતી અને એમાં પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ આવેલા હતા, હાજર રહ્યા હતા એમાં। અને પ્રાંત સાહેબે અમને 12 દિવસનો સમયગાળો આપ્યો છે કુંવરી બંધ બાબતે અને અમને પૂરો રિપોર્ટ નહીં મળે તો અમે 5, 6 અને 7 તારીખ અરેટ ગામ સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવા અમારા ગ્રામજનોની માંગ છે। ખાસ કરીને પ્રાંત અને મામલતદાર સાહેબની હાજરી હતી, આપના તરફથી કોઈ બોલાવવામાં આવ્યા હતા? ના, અમે અમારા ગ્રામજનો જ મીટિંગ કરવાના હતા અને પ્રાંત સાહેબ લોકો જાતે આવેલા, રૂબરૂ આવેલા। શું ચર્ચા કરી એમણે ક્વોરી બાબતે એમનો રિપોર્ટ છે તેના બાબતે ચર્ચા કરી। કોઈ મતદાનને લઈને કોઈ જે તે સમયે ગ્રામજનોએ પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરી ગ્રામમાં સદંતર બંધ કરવામાં આવે એવી માંગ કરી હતી અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિની આગેવાનીમાં કમિટીની રચના કરવામાં આવી। 15 દિવસ સુધી ક્વોરી બંધ કરવાનું પણ જણાવ્યું હતું, પરંતુ મંત્રી કુંવરજી હળપતિની આગેવાનીમાં બનેલ તપાસ કમિટીમાં પ્રાંત અધિકારીએ કોઈ રિપોર્ટ કર્યો ન હતો। આજે ગ્રામજનો ભેગા મળી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા તંત્ર અને મંત્રી કુંવરજી હળપતિ ત્યાં પહોંચ્યા હતા। આજે અમે 4-5 મહિનાથી અમારી ક્વોરી બંધ બાબતની જે આખું ગામ ભેગું થઈ એકતા સમિતિ દ્વારા જે અમે લડત ચલાવીએ છીએ એ લડત અમારી હજુ પણ ચાલુ છે। અમે સરકારના ધારાધોરણ મુજબ કોઈ પણ કાયદો હાથમાં લીધા વગર સરકારની જે માન્યતા પ્રમાણે એમણે જે કીધું અમને પ્રાંત સાહેબે અને મંત્રીશ્રીએ અમને માંડવી મિટિંગ માટે બોલાવ્યા હતા અને ત્યાં નક્કી થયેલું હતું કે તપાસ સમિતિ રચના કરશે, બ્લાસ્ટિંગની કરશે, પાણીની કરશે, ઘરની તિરાડોની કરશે। એ બધી તપાસ સમિતિ નક્કી કરીને છેલ્લે ફાઇનલ રિપોર્ટ આપશે, પણ એ રિપોર્ટ અમને પાછો આપવામાં આવ્યો પણ એ ફક્ત ને ફક્ત એક લોલીપોપ છે, એમાં કોઈ સાચી ઘટના એમાં બતાવી નથી અને અમારા ઘરમાં એટલી તિરાડો પડે છે અને પાણી પણ પતી ગયું છે। એની ન્યાયિક લડાઈ અમારે ચાલુ રાખવાની છે અને અમે સરકારની સામે આ લડાઈ અમારી આખું ગામ એક રાખી, પક્ષ પાર્ટી ભૂલી બધા એક થઈને આ લડત ચાલુ રાખી છે અને આમાં અમને કોઈ સરકારના તંત્રએ કોઈ સાથ સહકાર આપ્યો નથી અને કોઈ એવા
નેતાઓ પણ અમને મળવા આવ્યા નથી. તો આવનારા સમયમાં જે ચૂંટણી આવી રહી છે અને પ્રાંત સાહેબ આજે અમે જે મિટિંગ કરી હતી એમાં હાજર હતા અને એ પોતે કહી ગયા છે કે 12 દિવસ પછી અમે તપાસ કરીને ફાઇનલ રિપોર્ટ તમને આપીશું. તો ગ્રામજનોએ અમે બધાએ ભેગા થઈને અહીંયા ગ્રામજનોએ કીધું છે કે 12 દિવસની અંદર જો એ ક્વારી બંધનું લેટર નહીં. અરેઠ ગામના ગ્રામજનો દ્વારા કોરી બાબતે જે પ્રશ્નો હતા તેને અનુસંધાને અરેઠના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની રજૂઆત કરવામાં આવેલી હતી. એ ચૂંટણી બહિષ્કારની રજૂઆતના બાબતે આજે અરેઠ ગામે હાજર રહી તમામ ગ્રામજનોને ચૂંટણી બહિષ્કાર ના કરવો તથા એ રિપોર્ટની જે પણ કાર્યવાહી હશે એ ટૂંકી મુદ્દતમાં પતાવી દેવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે. સર, પ્લે કાર્ડ મારવામાં આવે છે, ગ્રામજનો કોરી બંધની માંગ કરી રહ્યા છે. કોરી બંધ નહીં થશે તો આંદોલન કરશે અને ચૂંટણીનો બહિષ્કાર કરશે. ચૂંટણીનો બહિષ્કાર ના કરવા માટે એમને સમજૂત કર્યા છે. અને રહી વાત પ્લે કાર્ડની, તો એમની હકની વાત છે, પરંતુ તમામ ગ્રામજનોને આપણે સમજૂત કરી દીધા છે એ બાબતે. કેટલા દિવસની અંદરમાં રિપોર્ટ આવશે? ખૂબ જ ટૂંક સમયમાં 10 થી 12 દિવસમાં એની કાર્યવાહી. માંડવી તાલુકાના અરેઠી ગામે પથ્થરો તોડવાની 5 જેટલી સ્ટોન ક્વોરીઓ આવેલી છે. સતત બ્લાસ્ટિંગ થતા ત્રસ્ત બનેલા ગ્રામજનોએ લડત ઉપાડી છે. લડતના અંતે કોઈ નિરાકરણ આવ્યું ન હતું, જે બાદ આજે અરેઠી ગ્રામજનો દ્વારા ગામ બંધ રાખી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામજનોની મતદાનનો બહિષ્કારની ચીમકીને લઈ માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાધવ તેમજ માંડવી મામલતદાર પર ગ્રામજનોની મિટિંગમાં આવી પહોંચ્યા. જોકે હવે ગ્રામજનોનો વહીવટી તંત્ર સામે રોષ વધ્યો હતો. અગાઉ પણ 2 વાર લોલીપોપ આપ્યા બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું તો ઠીક, પરંતુ 15 દિવસમાં તપાસ માટે અધિકારીઓ ફરકિયા પડ્યા હતા. આજે ચૂંટણીમાં નુકસાન થવાની બીકે મંત્રી કુંવરજી હળપતિ એસએમ કાર્યાલયે રજૂઆત કરી ચૂંટણી પહેલા તમામ કોરી બંધ કરવા બાહેધરી આપી હતી. કવારી બાબતે પ્રશ્નો હતો એનું સોલ્યુશન લાવવા માટે ગુજરાત સરકારના મંત્રી તરીકે આજે આવ્યો હતો. મને કહેતા આનંદ થાય કે મારી બહેનોની જે વેદના હતી એ વેદના સાથે હું સંમત થયો છું. ખરેખર મેં જોયું તો 400થી વધુ ઘરો ઇફેક્ટિવ છે. પ્રાંતે રિપોર્ટ કર્યો છે 12 દિવસની અંદર અહેવાલ આપવાનો, 12 દિવસમાં નોટિસો આપવાની અને જે કંઈ કે ભરપાઈ કરવાની થશે તે કરશે જ. પણ સાથે સાથે સીએમઓમાં વાત કર્યા પછી મેં ખાતરી મેળવી છે કે આ બધી જ 5 કોવારીને લઈને જે મુદ્દો ચાલે છે કે કોવારીઓ બંધ કરાવવાનું, તો અમારે એટલું જ સરકારશ્રીને કહેવું છે કે આ ગામ અમારું અનુસૂચિત 5 વિસ્તારમાં આવેલું ગામ છે. અહીં આદિવાસીઓનું જ પ્રધાન હોય છે. ગ્રામસભા અહીં સર્વોપરી હોય છે. પણ હાલની પરિસ્થિતિમાં વાતાવરણ એવું છે કે ગ્રામસભાના ઠરાવને પણ આ 5 કુંવારીવાળા સાઇટ પર મૂકીને એસી કરે છે. એમની ફૂલ દાદાગીરીથી જ્યારે ગામે સર્વાનુમતે 5 દિવસ ગામ બંધ રહ્યું હતું ત્યારે એ લોકોએ જાહેર કર્યું હતું કે અમે પણ કોવારીઓ બંધ રાખશું, પણ એ લોકોની દાદાગીરીથી કોવારીઓ તે સમયમાં ચાલુ જ રહી. તો અમે હવે કેવી રીતે કોઈની ઉપર પણ અધિકારી પર પણ કેવી રીતે વિશ્વાસ મૂકી શકીએ? એટલે હવે અમારે એક જ વસ્તુ કહેવી છે કે જો આવનારા દિવસમાં ચૂંટણી આવવાની છે અને ચૂંટણીના પહેલાં આ મુદ્દા પર અહીં જે પણ આ મુદ્દાને લાગતા અધિકારી હોય ને કે પોતે આવી ને અહીં અમારું આનું નિરાકરણ ન લાવે તો 5 તારીખથી લઈ ને 8 તારીખ સુધી અમારું ગામ સંપૂર્ણ બંધ રહેશે. અમે કોઈ પણ નેતાને નહીં પ્રવેશવા દેશું અને ચૂંટણીનો પણ સંપૂર્ણ બહિષ્કાર કરીશું. આ માટે અમે ગામ સર્વ એક થઈને આ બાબતને પૂરેપૂરો જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી જે આખું ગામ ભેગું થઈ એકતા સમિતિ દ્વારા જે અમે લડત ચલાવીએ છીએ એ લડત અમારી હજુ પણ ચાલુ છે. અમે સરકારના ધારાધોરણ મુજબ કોઈ પણ કાયદો હાથમાં લીધા વગર સરકારની જે માન્યતા પ્રમાણે એમણે જે કીધું અમને પ્રાંત સાહેબે અને મંત્રીશ્રીએ અમને માંડવી મિટિંગ માટે બોલાવ્યા હતા અને ત્યાં નક્કી થયેલું હતું કે તપાસ સમિતિ રચના કરશે, બ્લાસ્ટિંગની કરશે, પાણીની કરશે, ઘરની તિરાડોની કરશે. એ બધી તપાસ સમિતિ નક્કી કરીને છેલ્લે ફાઇનલ રિપોર્ટ આપશે. પણ એ રિપોર્ટ અમને પાછો આપવામાં આવ્યો, પણ એ ફક્ત ને ફક્ત એક લોલીપોપ છે. એમાં કોઈ સાચી ઘટના એમાં બતાવી નથી અને અમારા ઘરમાં એટલી તિરાડો પડે છે અને પાણી પણ પતી ગયું છે. એની ન્યાયિક લડાઈ અમારે ચાલુ રાખવાની છે અને અમે સરકારની સામે આ લડાઈ અમારી આખું ગામ એક રાખી, પક્ષ પાર્ટી ભૂલી બધા એક થઈને આ લડત ચાલુ રાખી છે. અને આમાં અમને કોઈ સરકારના તંત્રએ કોઈ સાથ સહકાર આપ્યો નથી અને કોઈ એવા નેતાઓ પણ અમને મળવા આવ્યા નથી. તો આવનારા સમયમાં જે ચૂંટણી આવી રહી છે અને પ્રાંત સાહેબ આજે અમે જે મિટિંગ કરી હતી એમાં હાજર હતા અને એ પોતે કહી ગયા છે કે 12 દિવસ પછી અમે તપાસ કરીને ફાઇનલ રિપોર્ટ તમને આપીશું. તો ગ્રામજનોએ અમે બધાએ ભેગા થઈને અહીંયા ગ્રામજનોએ કીધું છે કે 12 દિવસની અંદર જો એ ક્વારી બંધનું લેટર નહીં આપે તો અમે આવનારી ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું અને કોઈ પણ રાજકીય નેતાને અમે
માંડવી તાલુકાના અરેઠે ગામે પથ્થરો તોડવા માટે સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેનાથી ઘરોમાં તિરાડો તેમજ પાણીની સમસ્યા અને ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન જઈ રહ્યું છે, જેથી ગ્રામજનો હવે મરણિયા બન્યા છે. બીજી બાજુ સ્થાનિક વહીવટીતંત્ર, અધિકારી અને રાજનેતાઓ ગ્રામજનોનો સુખદ ઉકેલ નહીં લાવતા આજે ફરી ગ્રામજનો લડત માટે ભેગા થયા. ચૂંટણી પહેલા જો ક્વોરી બંધ નહીં થાય તો ગ્રામજનોએ ભાજપના નેતાઓને ગામમાં ફરકવા દેવા નહીં મનાઈ ફરમાવી હતી. તેમજ ગ્રામજનો ક્વોરી બંધ ના થાય તો ચૂંટણી બહિષ્કારની વાત પર મક્કમ જણાઈ રહ્યા છે. રાજુ જ્યારે મંત્રી કુંવરજી હળપતિએ ગ્રામજનોને ચૂંટણી પહેલા તમામ ક્વોરીઓ બંધ કરાવવા બાહેધરી આપી છે. ત્યારે આવનારા દિવસોમાં જો ચૂંટણી પહેલા તમામ ક્વોરીઓ બંધ નહીં થાય તો ગ્રામજનો 3 દિવસ ગામ બંધ રાખી ચૂંટણીનો બહિષ્કાર કરશે.